સફિશિયન્ટ બેલેન્સ હોવા છતાં તમારું ફાસ્ટેગ રદ કરી દેવાશે એવું NHAI કહ્યું છે. NHAI એક નવું ઇનિશિયેટિવ લીધું છે. શું છે જાણીએ આજના વિડીયોમાં. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. નેશનલ હાઈવેનો એક સ્મૂથ એક્સપિરિયન્સ મળી શકે એ માટે NHAIએ વન વ્હીકલ વન ફાસ્ટેગનું એક નવું ઇનિશિયેટિવ લીધું છે. એક વ્યક્તિના ફાસ્ટેગમાં ઇશ્યુ હોય તો બીજા 10 વ્યક્તિએ ત્યાં ઊભું ના રહેવું પડે, એમનો ટાઈમ વેસ્ટ ના થાય એ હેતુથી આ નવું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. કોઈ એક વેહિકલ ઉપર 2 ફાસ્ટેગ અથવા તો કોઈ 2 ફાસ્ટેગ એક વેહિકલ પર હશે તો પણ નહીં ચાલે. અને જો તમારા અકાઉન્ટમાં સફિશિયન્ટ બેલેન્સ હશે પણ તમારી KYC ની પ્રોસેસ અધૂરી હશે તો પણ તમારું અકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ જશે. જો તમારી KYC ની પ્રોસેસ અધૂરી હોય તો ચિંતા ના કરો, તમારી પાસે હજી પણ 31 જાન્યુઆરી 2024 સુધીનો સમય છે. તમે RBI ની ગાઈડલાઇન્સ મુજબ KYC અપડેટ કરી શકો છો. તમારું જે લેટેસ્ટ ફાસ્ટેગ હોય તેની KYC ની પ્રોસેસ તમે આ વેબસાઇટ ઉપર જઈને અથવા તો તમારા બેંકની વેબસાઇટ થ્રુ કરી શકો છો, ઓર એલ્સ ટોલ પ્લાઝા ઉપર જઈને અથવા તો તમારી બેંકના ટોલ ફ્રી કસ્ટમર કેરના નંબર ઉપર જઈને તમે વાત કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો. અને અત્યારે અમે તમારા સુધી જે માહિતી પહોંચાડી, આઈ હોપ કે તમારા માટે યુઝફુલ રહી હશે. તો ફટાફટથી તમારું KYC અપડેટ કરી દો.